તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4ના નીટની થિયરીઓ તરફ આપણે આગળ વધીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા પહેલી થિયરી આપણે બાયો સાવરનો નિયમ બતાવવામાં આવી છે. બાયો સાવરનો નિયમની અંદર તમને ખબર છે કે કોઈ પણ વાહકતાને કોઈ પણ સ્થાને રહેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે બાયો સાવરનો નિયમ વાપરવામાં આવે છે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક પાતળો તાર છે, જે તમને અહીંયા દેખાઈ રહ્યો છે, આવો આકારનો, કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. આ તારની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ડીએલ લંબાઈનો એક નાનકડો ખંડ છે. તો આ ડીએલ લંબાઈના નાનકડા ખંડમાંથી આપણે એ ખંડ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કે જે પી બિંદુએ ઉત્પન્ન થાય છે, તે એટલે કે પી બિંદુ પાસે આપણે શોધવું છે. તો એ પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધી શકીશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે ડીએલ લંબાઈનો તમને અહીંયા સૂક્ષ્મખંડ આપેલો છે. આ વિદ્યુત પ્રવાહ આધારિત ખંડ કે જે વિદ્યુત પ્રવાહ આઈ અને ડીએલ એટલે કે જ્યાં ડીએલ એ તમારા ખંડની લંબાઈ છે, જે તમારે ખાસ યાદ રાખવાનું છે. ખંડની લંબાઈના ગુણાકાર જેટલો હોય છે. એટલે કે હવેથી ખાસ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે વિદ્યુત પ્રવાહ આધારિત ખંડની વાત કરીએ, એટલે કે એ જગ્યાએ આઈ અને ડીએલનો તમારો ગુણાકાર ભેગો થશે. હવે આ આઈડીએલ ખંડથી આર સ્થાન સદિશ જેટલા અંતરે પી બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો એના માટેની ખાસ શરતો છે. યાદ રાખવાનું કે આ ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં હોય છે, કે જે તમારો અહીંયા પહેલો મુદ્દો તમને આપેલો છે. આ ચુંબકીય ક્ષેત્ર ખંડની લંબાઈ ડીએલના પણ સમપ્રમાણમાં હોય છે. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા તમે જોઈ શકો છો કે ખંડથી આ પી બિંદુ થીટા જેટલા ખૂણે રહેલું છે. એટલે કે એ તમારા ખૂણાના સમપ્રમાણમાં હોય છે. અને છેલ્લું, આ ચુંબકીય ક્ષેત્ર 1/r², એટલે કે આ ખંડથી આર જેટલા અંતરે પી બિંદુ રહેલું છે, એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. તો એટલા માટે બાયો સાવરના નિયમ પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમે અહીંયા જોઈ શકો છો કે ડીબી ચલે છે આઈડીએલ સાઇન થીટા અપોન r² મળી જાય છે. હવે ચલે છે એટલે કે કોઈ સપ્રમાણતાનો અચળાંક આવશે, તો એટલા માટે ડીબી બરાબર μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન r² સૂત્ર આપણને અહીંયા મળતું જોવા મળે છે. હવે તમને ખબર જ છે કે મ્યુ ઝીરો એટલે શૂન્ય અવકાશની પરમિએબિલિટી કહેવામાં આવે છે. મ્યુ કિંમત 4π × 10⁻⁷ થાય છે. તો એટલા માટે આ વસ્તુ ખાસ યાદ રાખવી કે μ0/4πની કિંમત 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. આ કિંમત ખાસ યાદ રાખવી જરૂરી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ડીબી બરાબર આપણને છેલ્લે સૂત્ર અહીંયા મળે છે μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન r², કે જ્યાં μ0/4πની કિંમત 10⁻⁷ ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આ સૂત્ર આપણે સદિશ સ્વરૂપે લખતા હોઈએ ત્યારે ડીબી બરાબર સૂત્ર તમારું આવી રીતે થશે કે μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન r² ઇન્ટુ n ખાસ યાદ રાખવાનું. n એટલે તમારું થાય એકમ સદિશ. એકમ સદિશ એટલે કે કોઈ પણ સદિશ ભાગ્યા એનું મૂલ્ય. તમે અહીંયા જોઈ શકો છો કે એકમ સદિશ બરાબર અહીંયા આપણે આર જેટલા અંતરે, એટલે કે આર જેટલા સ્થાન સદિશે પી બિંદુ રહેલું હતું, તો એટલા માટે સદિશ અહીંયા આર સદિશ આપણે અહીંયા દર્શાવેલો છે, તેમજ એના છેદમાં એનું મૂલ્ય એટલે કે માનાંકમાં આર તરીકે લખેલું છે. એટલે કે આ કિંમત આપણે આ સૂત્રની અંદર મૂકતા, એટલે કે આ એકમ સદિશના જગ્યાએ આ કિંમત મૂકીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે r² ઇન્ટુ આ છેદમાં તમારો આર રહેલો છે, એટલે કે r² ઇન્ટુ આર એટલે કે તમારો આરનો ક્યુબ થઈ જશે, અને ઉપર આર સદિશ છે એ તમારો એમનો એમ જ રહેશે. એટલા માટે છેલ્લે તમને અહીંયા સૂત્ર મળશે μ0/4π આઈડીએલ ક્રોસ આર અપોન r³, કે જે બાયો સાવરના નિયમનું સદિશ સ્વરૂપ કહેવામાં આવે છે. હવે આપણે આગળની તરફ જઈએ. આગળની તરફ જતાં આપણો ટોપિક
હવે આપણે પ્રવાહની દિશા દ્વારા ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધવું, કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, તો આપણે કઈ રીતે શોધી શકીશું? તો એના માટે જમણા હાથના અંગૂઠાના નિયમો છે કે જેનો આપણે અહીંયા ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ પહેલી આકૃતિની અંદર તમે અહીંયા જોઈ શકશો કે તમારો પ્રવાહ અહીંયા ઉપરની તરફ જઈ રહ્યો છે. જમણા હાથનો અંગૂઠાનો નિયમ શું કહે છે કે જે દિશામાં તમારો પ્રવાહ જતો હોય એ દિશામાં તમે અંગૂઠો મૂકો, એટલે કે જમણા હાથનો અંગૂઠો આ પ્રવાહની દિશામાં રાખવાનો. એટલે કે ધારો કે મેં અહીંયા આમ રાખેલો છે. ત્યારબાદ તમારા જમણા હાથની બાકીની આંગળીઓ જે દિશામાં વળે એ દિશામાં આંગળીઓ વાળો. એટલે કે આંગળીઓ તમારી આવી રીતે વળશે. એટલે કે આ દિશા, નીચેની દિશા, તમને જે દિશામાં આંગળીઓ વળે છે તે તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા આપે છે. એટલે કે તમારો જમણા હાથનો અંગૂઠો આવી રીતે હતો, તમારી આંગળીઓ આવી રીતે વળતી હતી, તો એટલા માટે આ દિશા તમને ચુંબકીય ક્ષેત્રની દિશા જોવા મળે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ દિશામાં પ્રવર્તી જોવા મળે છે. તેવી જ રીતે જો તારની અંદર પ્રવાહ નીચેની તરફ જતો હોય, ખાસ યાદ રાખવાનું જમણો હાથ જ ઉપયોગ કરવાનો, ડાબા હાથનો ઉપયોગ કરવાનો નહીં. તો નીચેની દિશામાં પ્રવાહ પસાર થાય છે તો જમણા હાથનો અંગૂઠો તેવી જ રીતે નીચેની દિશામાં ગોઠવો. તમારી આંગળીઓ વાળો તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારી આંગળીઓ આ દિશામાં તમારી વળતી જોવા મળશે. તો એટલા માટે તમારી આંગળીઓ જે દિશામાં આગળ તરફ વધતી હોય વળીને એ દિશા ફરીથી તમને ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. એટલે કે આ બંનેની અંદર ખાસ યાદ રાખવું, જો ઉપરની દિશામાં પ્રવાહ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જોવા મળશે. અને જો તમારો પ્રવાહ નીચેની દિશામાં જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘડિયાળના કાંટાની દિશામાં ક્ષેત્ર રેખાઓ તમારી જોવા મળશે. ઘડિયાળના કાંટાની દિશા એટલે ઘડિયાળના કાંટા જે દિશામાં ફરે એ દિશાની વાત કરી રહ્યા છીએ આપણે. ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા એટલે કે આવી રીતે કોઈ દિવસ ઘડિયાળના કાંટો ફરે નહીં, એટલે કે આ દિશા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા કહેવાય. એટલે કે આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના. જો પ્રવાહ ઉપર તરફ જતો હોય તો તમારા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય, અને પ્રવાહ નીચે તરફ જતો હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમારી અહીંયા ઘડિયાળના કાંટાની દિશામાં તમને જોવા મળી શકે છે. ત્યારબાદ બીજા મુદ્દાની આપણે વાત કરીએ કે જો તમારો વિદ્યુત પ્રવાહ વર્તુળાકાર માર્ગે પસાર થતો હોય. હવે ધારો કે કોઈ એક વસ્તુ લઈએ કે જેની અંદર, એટલે કે આપણે અહીંયા વર્તુળાકાર માર્ગ જેવો બંધ માર્ગ પસંદ કર્યો છે, તમારો પ્રવાહ અહીંયા આવી રીતે વર્તુળાકાર માર્ગે પસાર થઈ રહ્યો છે. તો હવે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા કઈ રીતે શોધવી, તો એ ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે તમારો વિદ્યુત પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પસાર થઈ રહ્યો છે. હવે અહીંયા ખાલી આટલી જ વસ્તુ કરવાની, જે દિશામાં તમારો પ્રવાહ પસાર થાય અને જો વર્તુળાકાર માર્ગ હોય તો એ દિશાની અંદર જે બાજુ પ્રવાહ પસાર થતો હોય એ બાજુ તમારી આંગળીઓ વાળો. પણ કયા હાથની? જમણા હાથનો જ ઉપયોગ કરવાનો. એટલે એ દિશામાં તમે આંગળીઓ વાળશો એટલે કે તમારો અંગૂઠો ઉપરની તરફ, એટલે કે તમારા માથા તરફ તમારો અંગૂઠો આવતો જોવા મળશે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો, આ તમારું અહીંયા આકૃતિની અંદર ટપકું કરેલું છે. ટપકું એટલે કે ચુંબકીય ક્ષેત્ર લંબ બહારની તરફ આવી રહ્યું છે. એવી જ રીતે જો ઘડિયાળના કાંટાની દિશામાં તમારો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ દિશામાં તમારી જમણા હાથની આંગળીઓ વાળો. તમે જોશો કે તમારો અંગૂઠો નીચેની દિશામાં જઈ રહ્યો છે. તો એટલા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા પણ તમને લંબ અંદરની તરફ મળશે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે જો તમારો વિદ્યુત પ્રવાહ વર્તુળાકાર માર્ગમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્ર લંબ બહાર તરફ આવે, અને જો વિદ્યુત પ્રવાહની દિશા ઘડિયાળના કાંટાની દિશામાં હોય તો તમારું ચુંબકીય ક્ષેત્ર લંબ અંદર તરફ આવતું જોવા મળે છે. ત્યારબાદ આગળ વધીએ આપણે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વાયર અથવા તારની વાત કરી છે આપણે, કે જે કાગળના સમતલને લંબ હોય. એનો મતલબ કે ધારો કે આવી રીતે કાગળ આપણે ટેબલ ઉપર મૂક્યું હોય અને એની ફરતે ગોળ આપણે કોઈક વાહક તાર
મૂકીએ, એટલે કે વર્તુળાકાર બંધ લૂપવાળો વાહક તાર મૂકીએ તો આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધવું? તો ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમે અહીંયા આકૃતિની અંદર પણ જોઈ શકશો કે પહેલી આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે પ્રવાહ તમારો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પસાર થઈ રહ્યો છે. તો આપણે હમણાં જ વાત કરી કે જે દિશામાં તમારી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય, અહીંયા તમે જોઈ શકો છો કે આ બંધ કાળો વર્તુળાકાર માર્ગનો છે, એટલે કે એ દિશામાં જમણા હાથની આંગળીઓ વાળો, એટલે કે તમારી આંગળીઓ આવી રીતે તમારી આંગળીઓ વળશે અને તમારો અંગૂઠો જમણી તરફ જતો જોવા મળશે, એટલે કે તમારું ચુંબકીય ક્ષેત્રની દિશા અવલોકનકારની દિશામાં હશે. બીજી રીતે કે જો તમારો વિદ્યુત પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં હોય, એટલે કે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આપણે અહીંયા નામ આપી શકીશું. બેમાંથી તમારે જે રીતે આપવું એ રીતે ઘડિયાળના કાંટાની દિશામાં બોલો, અથવા CW એટલે કે ક્લોકવાઇઝ પણ બોલી શકો છો. એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં જો તમારો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ફરીથી જમણા હાથની આંગળીઓ વાળો. જમણા હાથની આંગળીઓ તમે આવી રીતે વાળશો એટલે તમે જોશો કે અંગૂઠો તમારો ડાબી તરફ જોવા મળશે, એટલે કે તમારો ચુંબકીય ક્ષેત્રની દિશા અવલોકનકારથી દૂર તરફ જતી જોવા મળશે. હવે આ 3 મુદ્દાઓ ખાસ ધ્યાન રાખવા. જો તમારો પ્રવાહ ઉપરની દિશામાં પસાર થતો હોય તો જમણા હાથના અંગૂઠાનો નિયમ મુજબ આંગળીઓ તમે વાળશો, એટલે કે તમને ખબર પડશે કે અહીંયા જમણી બાજુની વાત કરીએ તો અહીંયા તમારી આંગળીઓ અંદરની તરફ જતી જોવા મળે છે, એટલે કે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર તમારું અંદરની તરફ હશે, એટલે કે જમણી બાજુ તમારું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જોવા મળશે. એવી જ રીતે તમારી આંગળીઓ તો વળેલી જ છે, પણ બીજી દિશામાંથી ઉપરની તરફ તો આવવાની જ છે. તો એટલા માટે આ તારની ડાબી તરફની વાત કરીએ, એટલે કે તમારી આંગળીઓ બહાર આ બાજુથી આવશે, એટલે કે ડાબી તરફ તમારું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ જોવા મળશે. એટલે આ ખાસ યાદ રાખવાનું કે વાહક તારની જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય અને ડાબી બાજુ ચુંબકીય ક્ષેત્ર તમારું બહાર તરફ આવતું જોવા મળે છે. તેવી જ રીતે આપણે ત્રિકોણની વાત કરીએ તો ત્રિકોણની 3 બાજુઓમાં તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમારો પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં પસાર થઈ રહ્યો છે. આપણે ત્રિકોણની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર શોધવું છે, એટલે કે ત્રિકોણની કોઈ પણ બાજુ લઈ લો, તમે આ બાજુ લો તેના માટે આ જમણી બાજુ થવાની, આ બાજુ લો તો પ્રવાહ આમ પસાર થઈ રહ્યો છે, તો આ મેં ટપકું કર્યું છે એ બાજુ જમણી બાજુ થવાની. પ્રવાહ ત્રીજી બાજુ માટે આવી દિશામાં પસાર થઈ રહ્યો છે, તો એ સાઈડ માટે આ બાજુ જમણી બાજુ થવાની, એટલે કે આપણે અહીંયા આગળ જ વાત કરી કે કોઈ પણ દિશામાં જ્યારે ઉપરની તરફ પ્રવાહ પસાર થઈ રહ્યો હોય ત્યારે તેની જમણી બાજુની દિશામાં ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જોવા મળે છે. તો એટલા માટે ત્રિકોણની અંદર તમારું ચુંબકીય ક્ષેત્ર લંબ અંદરની તરફ જોવા મળશે. તેવી જ રીતે અહીંયા આપણે ચોરસની વાત કરીએ તો આ ચોરસની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે ચોરસની અંદર તમારો પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પસાર થઈ રહ્યો છે. તો ફરીથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં તમારો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. તો આપણે આગળ પણ અવલોકનો કર્યા તેમજ તમે અહીંયા આગળ જોઈ શકો છો કે જ્યારે તમારો પ્રવાહ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પસાર થતો હોય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ તમારો પસાર થતો હોય, એટલે કે તમારા પ્રવાહની દિશા તમને હંમેશા બહારની તરફ જોવા મળશે. અથવા તમે બીજી રીતે પણ આ વસ્તુ કરી શકો છો કે તમે અહીંયા જોઈ શકો છો કે કોઈ પણ બાજુ આપણે અહીંયા વાત કરીએ કે ધારો કે અહીંયા વાત કરું, હું આ બાજુની વાત કરું, અહીંયા આ બાજુ લીધું, હમણાં આગળ જ વાત કરી તેમ અહીંયા તમે જોયું કે પ્રવાહની ડાબી બાજુએ ચુંબકીય ક્ષેત્ર તમારું બહારની તરફ જોવા મળે. તેવી રીતે તમે દરેક બાજુ માટે વાત કરી શકો છો કે અહીંયા દરેક બાજુની ડાબી બાજુએ આપણે ચુંબકીય ક્ષેત્ર જોવું, એટલે ચોરસના અંદર ચુંબકીય ક્ષેત્ર જોવા માટે તમને તમારું ચુંબકીય ક્ષેત્ર લંબ બહારની તરફ આવતું જોવા મળશે. એક ખાલી નાનકડા આ ટોપિકની મદદથી તમે આ વસ્તુ શોધી શકો છો. એવી જ રીતે જો અહીંયા ખાલી હું એક જ વસ્તુ કરી કાઢું કે અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા જો હું આમ કરી કાઢું,
વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાઈ દો તો તમારું અહીંયા ચુંબકીય ક્ષેત્ર લંબ અંદરની તરફ જોવા મળશે. કઈ રીતે? કેમ કે પ્રવાહની જમણી બાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીશું. એટલા માટે આપણને ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ જોવા મળશે. એટલે કે આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં રાખવો. ત્યારબાદ હવે આપણે આ વાત કરીએ આગળ બાયો-સાવર્ટના નિયમના ઉપયોગો. કે બાયો-સાવર્ટના નિયમના ઉપયોગો કઈ જગ્યાએ કઈ રીતે આપણે કરી શકીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે બાયો-સાવર્ટના નિયમના મદદથી અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર એટલે કે આવો એક આઈ તાર લીધેલો છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ આઈ તમારો અહીંયા પસાર થાય, જે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો. હવે આ તારથી પી બિંદુ એટલે કે આ પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તારના મધ્યની બંને બાજુથી આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો બંને બાજુ તમારા અહીંયા પી બિંદુ પાસે φ1 અને φ2 ખૂણા બનાવે છે. આ તારથી આ પી બિંદુ તમારા ડી જેટલા અંતરે રહેલું છે. તો એટલા માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમારું થશે B = μ0I/4πd sin φ1 + sin φ2. હવે ખાસ ધ્યાન રાખવાનું કે આવો કોઈ પણ દાખલો હોય તો ખૂણો કયો બને છે, ખૂણો કઈ રીતે બને છે તે મુદ્દો ખાસ ધ્યાન રાખવો અને આ સૂત્ર ખાસ તૈયાર કરી દેવું. હવે અહીંયા તમે પહેલી આકૃતિમાં જોઈ શકો છો કે તારની બંને બાજુથી આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું. તાર અનંત લંબાઈનો લીધેલો એટલે કે અનંત લંબાઈના તારથી આપણે પી બિંદુ જોવું હોય તો અહીંયા તાર તમારા પી બિંદુ પાસે અહીંયા તમારો 90 ડિગ્રીનો ખૂણો બનાવતો જોવા મળશે. તો એટલા માટે તમારા φ1 અને φ2 90 ડિગ્રીના બનશે. sin 90ની કિંમત તમારી 1 થાય એટલે 1 + 1 2 અને 2/4 એટલે 1/2. એટલા માટે તમારો જવાબ મળશે μ0I/2πd. તેવી જ રીતે તમે અહીંયા બીજી આકૃતિમાં જોઈ શકશો કે અહીંયા તારથી આપણે આર બિંદુ એટલે કે અહીંયા તમે તારનું મધ્ય બિંદુ એટલે કે ક્યુ બિંદુ તમે જોઈ શકો છો. હવે આ આર બિંદુ અને પી બિંદુ વચ્ચેનો ખૂણો તમારો થીટા આપેલો છે. તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં કે અહીંયા તમારો આર બિંદુ પી બિંદુ પાસે થીટા ખૂણો બનાવે છે. ક્યુ બિંદુની ઉપરની બાજુ અનંત લંબાઈની આપણે લઈ લીધેલી છે એટલા માટે તમારો અહીંયા ખૂણો 90નો બનશે. તો એટલા માટે સૂત્રની અંદર આર બિંદુથી તો તમારો ખૂણો થીટા બને એટલે સાઇન થીટા છે જ, પણ ઉપરની તરફનો ખૂણો તમારો sin 90 એટલે કે એનો જવાબ આવશે 1. તો એટલા માટે તમારું આ સૂત્ર થશે μ0I/4πd sin θ + 1. એટલે આ સૂત્ર પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ તમે ત્રીજી આકૃતિમાં જોઈ શકો છો કે આપણે ક્યુ બિંદુથી પી બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર અહીંયા શોધવું છે. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે ક્યુ બિંદુની નીચેની બાજુએ કંઈ જ આવેલું છે નહીં. તો એટલા માટે અહીંયા તમારો θ1 એટલે કે તમે φ1 અથવા θ1 કંઈ પણ લઈ શકો છો કે જેનું મૂલ્ય 0 થવાનું, sin 0 કે જેની કિંમત તમારી શું થાય 0. તો એટલા માટે આ સૂત્રની અંદર તમે જોઈ શકો છો કે આપણે ખૂણા લીધેલા છે sin 0 + sin 90, જ્યાં sin 90ની કિંમત થશે 1. તો એટલા માટે અહીંયા તમારું સૂત્ર ઉપયોગી થશે ફક્ત μ0I/4πd. છેલ્લી આકૃતિની વાત કરીએ ક્યુ બિંદુથી ઉપરના ભાગે એટલે કે આપણે ખાલી આર બિંદુથી પી બિંદુ સુધીનું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આર બિંદુ પી બિંદુ પાસે ફક્ત થીટા ખૂણો બનાવે છે. નીચેનો ખૂણો 0 છે, ઉપરનો ખૂણો તમારો થીટા બનેલો છે. એટલા માટે sin 0 + sin θ. sin 0ની કિંમત હમણાં ઉપર જ વાત કરીએ, sin 0ની કિંમત થાય 0. sin θ જે આપણને કંઈ જ આપેલું છે નહીં, ફક્ત sin θ આપેલો છે. તો એટલા માટે આપણું સૂત્ર બનશે μ0I/4πd × sin θ. ત્યારબાદ આપણે હવે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્ર પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધીશું તેની આપણે ચર્ચા અહીંયા કરીએ છીએ. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. તો સૌથી પહેલાં તમને એમ્પિયર સર્કિટલના નિયમની ઉપરથી પણ તમે આ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકશો કે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર વર્તુળાકાર માર્ગ માટે તમને ખબર જ છે. ચુંબકીય ક્ષેત્ર થાય તમારું μ0I/2r. હવે જો વર્તુળાકાર ગાળો એક જ હોય તો તમે આ સૂત્ર ઉપયોગમાં લઈ શકો છો μ0I/2r. જો તમારું વર્તુળાકાર લૂપ એક કરતાં વધારે ગાળા ધરાવતું હોય તો આ ચુંબકીય ક્ષેત્ર
નું સૂત્રની અંદર ફક્ત તમારું ઉમેરાશે એન, કે જ્યાં એન બરાબર તમારા ગૂંચળામાં આંટાની સંખ્યા લઈ શકાય છે. તો એટલા માટે તમારું આ સૂત્ર બનશે B0 બરાબર μ0ni/2r. હવે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ચાપના કેન્દ્ર આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર ચાપના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર એટલે કે ધારો કે આપણી જોડે આટલું વર્તુળ હોય, આ વર્તુળનો ચાપ એટલે કે આટલો નાનકડો આપણે કટકો લઈ લઈએ, એ કટકામાં અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. હવે ધ્યાન રાખવાનું, વર્તુળ એટલે કે આખું વર્તુળ 360 ડિગ્રીનું એટલે ખૂણો તમારું કહેવાય 2π, અને ધારો કે આપણે આટલા ચાપની વાત કરીએ કે જે આલ્ફા જેટલો ખૂણો ધરાવે છે, તો એટલા માટે તમારા અહીંયા ચુંબકીય ક્ષેત્રના સૂત્રની અંદર ખાલી આટલું જ તમારો ફેરફાર થશે કે B બરાબર μ0I/2r તો છે જ, ઇન્ટુ α/2y. કેમ કે આપણે 2πમાંથી આલ્ફા જેટલો ભાગનું ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. તો એટલા માટે અહીંયા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનશે μ0I α/4πr. એટલે આ સૂત્ર ખાસ ધ્યાન રાખવું કે જ્યાં કેપિટલ R એટલે કે તમારા વર્તુળની ત્રિજ્યા લેવામાં આવે છે. હવે જો આ સૂત્રની અંદર જ આપણે વાત કરીએ કે તમારા દાખલાની અંદર જો તમને બીની કિંમત આપેલી હોય કે ચુંબકીય ક્ષેત્ર તમને પહેલાં આપેલું છે અને તમને કીધેલું છે કે કોઈ નાનકડા આલ્ફા જેટલા ચાપ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે, તો તમારા ચુંબકીય ક્ષેત્રના સૂત્રની અંદર ડાયરેક્ટ જ તમે આ સૂત્ર ઉપયોગ કરી શકો છો કે B બરાબર μ0/2π ઇન્ટુ આલ્ફા, કે જ્યાં B0 એટલે કે તમને પહેલાં જે ચુંબકીય ક્ષેત્ર આપેલું હતું એ કિંમત તમે મૂકી શકો છો, કે જેનું સૂત્ર પણ તમને ખબર છે કે μ0I/2r થશે. હવે આપણે આગળ વાત કરીએ પ્રવાહધારિત બંધ પરિપથના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે વિદ્યુત પ્રવાહ આધારિત આપણે કોઈ એક બંધ પરિપથની આપણે અહીંયા વાત કરીએ છીએ. બંધ પરિપથ એટલે કે પ્રવાહધારિત બંધ પરિપથ એટલે એક બાજુથી પ્રવાહ પસાર થાય અને બીજી બાજુથી તમારો પ્રવાહ બહાર નીકળતો હોય. તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે અહીંયા બે ભાગ પડે છે, એક ABC આ પહેલો ભાગ અને અહીંયા A થી C સુધીનો તમારો બીજો ભાગ પડતો જોવા મળે છે. અહીંયા પહેલા ભાગમાંથી પસાર થતો પ્રવાહ તમને I1 અહીંયા આપેલો છે, બીજા ભાગમાંથી પસાર થતો પ્રવાહ તમને I2 આપેલો છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે આ પહેલા ભાગ માટેનો તમારો આખો ખૂણો તમારો અહીંયા બને છે α1, જે આકૃતિમાં દેખાય છે, અને A થી C સુધીનો તમારો નાનકડો ચાપનો ભાગ કે જે તમારો વર્તુળના કેન્દ્ર પાસે α2 ખૂણો બનાવે છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા આપેલો સ્મોલ r કંઈ જ નથી, એ તમારા ખાલી વર્તુળની ત્રિજ્યા છે. તો સૌથી પહેલાં આપણે પહેલા નાનકડા ભાગ માટે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ તો તમારું સૂત્ર શું થશે કે ચુંબકીય ક્ષેત્ર ABC ચાપ માટે μ0 I1 તો છે જે પ્રવાહ પસાર થઈ રહ્યો છે, ખૂણો બનાવે છે α1 એટલે μ0I1 α1/4πr. ત્યારબાદ નીચેના ભાગની વાત કરીએ, A થી C સુધીની વાત કરીએ કે જ્યાં અહીંયા આપણે બિંદુનું નામ અહીંયા એક ડી બિંદુ આપી દઈએ, તો એટલા માટે BADC બરાબર μ0I2 α2/4πr. હવે આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ તો μ0/4π ઉડી જવાના, વધવાનું શું ખાલી I1 α1/I2 α2. હવે અહીંયા ખાસ ધ્યાન રાખવું, આ વસ્તુ ખાસ સમજવી, ખૂણો બરાબર તમારું થાય ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ એટલે કે કોઈ પણ લંબાઈ, ચાપ એટલે લંબાઈ એટલે કે L અને ત્રિજ્યા એટલે R, એટલે કે આલ્ફા બરાબર થવાનું L/R. તો એટલા માટે α1 લઈએ તો α1 બરાબર થવાનું L1/R, α2 બરાબર થવાનું L2/R. વર્તુળની ત્રિજ્યા સરખી જ રહેવાની એટલે R ઉડી જવાના. એટલા માટે તમારે અહીંયા કિંમત મળશે α1/α2 બરાબર L1/L2. હવે આપણે પ્રવાહ પણ અહીંયા પસાર થાય છે, તો પ્રવાહ લંબાઈના સમપ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં છે તે વસ્તુ આપણે અહીંયા ખાસ જોવી પડશે. હવે ઓહમનો નિયમ આપણને ખબર છે કે V બરાબર IR, તો I બરાબર તમારું સૂત્ર થશે V/R. હવે તો એટલા માટે તમે અહીંયા જોઈ શકો છો કે I ચલે છે તમારું થઈ જાય 1/R. પણ ત્રીજા ચેપ્ટરની અંદર આપણને ખબર છે કે અવરોધ R બરાબર તમારું સૂત્ર થાય ρl/A. એટલા માટે R તો તમારા Lના સમપ્રમાણમાં જ છે, તો એટલા માટે આ કિંમતનો ઉપયોગ આપણે ડાયરેક્ટ અહીંયા કરી દઈએ, તો એટલા માટે તમારો વિદ્યુત પ્રવાહ Lના તમારા વ્યસ્ત પ્રમાણમાં થતો જોવા મળે છે. એટલે કે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની, 1, 2, 3
અને આ 4 વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવી. આ બધા સમીકરણોની ઉપર કિંમત મૂકીએ તો BABC/BADC બરાબર I1/I2, એટલે કે I1 બરાબર 1/L1 થવાનું, I2 બરાબર 1/L2 થવાનું, એટલે કે L2/L1 ગુણ્યા α1/α2. α1/α2 ની કિંમત L1/L2 છે, એટલે કિંમત મૂકીને જવાબ આપણને 1 મળી જતો જોવા મળશે. એટલે કે બંનેનો ગુણોત્તર તમને 1 જોવા મળે. હવે આપણે વાત કરીએ આગળ કે અનિયમિત લૂપ માટે, એટલે કે જો વર્તુળાકાર લૂપ જ છે, અનિયમિત લૂપ માટે જો જાડાઈ આખા લૂપની સરખી જ હોય, પણ આ વર્તુળાકાર લૂપના બંને ભાગો એટલે કે આ અડધો ઉપરનો ભાગ અને અડધો નીચેનો ભાગ, એ બંને ભાગો અલગ અલગ પદાર્થના બનેલા હોય તો ચુંબકીય ક્ષેત્ર આપણે કઈ રીતે શોધીશું? હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે BABC એટલે કે ઉપરના ભાગની આપણે વાત કરીએ છીએ તો આના ભાગ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0I1/4r. હવે 4r આપણે ઉપર સૂત્રની અંદર જોયું તો વર્તુળાકારમાં કે સૂત્રની અંદર 2r આવે છે, પણ આપણે અર્ધવર્તુળની વાત કરીએ છીએ, એટલે કે એનું એ અડધું, તો એટલા માટે અર્ધવર્તુળના લીધે તમારો છેદ અહીંયા 4r થતો જોવા મળે છે. તેવી જ રીતે નીચેનો ભાગ એટલે કે ADC એ પણ તમારો જવાબ શું થશે? μ0I2/4r. હવે આ બંનેની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશાઓની આપણે વાત કરીએ તો ઉપરના ભાગ માટે પ્રવાહની જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર આવશે, તો એટલા માટે જમણી બાજુ આગળની થિયરી પરથી ટોપિક પરથી આપણને ખબર છે ચુંબકીય ક્ષેત્ર તમારું અંદરની દિશામાં જતું જોવા મળશે. નીચેના માટે વાત કરીએ તો આ તમારી ડાબી બાજુ આવે છે, તો એટલા માટે તમારું ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ જતું જોવા મળશે. હવે આપણને ઉપર ખબર હતી કે I ચલે છે તમારું 1/r થાય છે, એટલે કે પ્રવાહ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, તો એટલા માટે અહીંયા બંને પદાર્થોની અવરોધ શક્તિ અલગ અલગ હોવાની, બંને પદાર્થોના અવરોધ અલગ અલગ હોવાના, અહીંયા EUનો અવરોધ AG કરતાં વધારે હોવાથી I અને R એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે તમારો AUનો પ્રવાહ AGના પ્રવાહ કરતાં નાનો થશે, તો એટલા માટે કુલ ચુંબકીય ક્ષેત્ર એટલે કે બંનેનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપણને મળશે μ0/4r I1 - I2. I1 I2 કરતાં મોટો છે, એટલા માટે તમારું ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફની દિશામાં જોવા મળશે. તેવી જ રીતે આગળ કે જો પદાર્થ સરખો હોય પણ ઉપરના અને નીચેના ભાગની જાડાઈ અલગ અલગ હોય તો શું કરવાનું? જાડાઈ અલગ અલગ એટલે આપણને એક સૂત્ર ખબર છે કે R બરાબર ρl/a. જાડાઈ અલગ અલગ, લંબાઈ સરખી છે, તમારું અહીંયા ક્ષેત્રફળ બદલાય છે, એટલે કે R ચલે છે 1/a થવાનું. હવે R અને ક્ષેત્રફળ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, તેની કિંમત આપણે અહીંયા મૂકીએ તો છેદનો છેદ તમારો અંશમાં આવી જવાનો, એટલે કે વિદ્યુત પ્રવાહ તમારા ક્ષેત્રફળના સમપ્રમાણમાં થતો જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરનો ભાગ જાડો છે, નીચેનો ભાગ પાતળો છે, એટલે ડાયરેક્ટ સૂત્રની અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર તમારું શું મળશે? μ0/4r I1 - I2. કેમ કે I1 તમારો I2 કરતાં મોટો છે એટલા માટે. ત્યારબાદ આગળનો ટોપિક આપણે વાત કરીએ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પરના કોઈ પણ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? ચોપડીમાં આપણે થિયરી તમે આ ભણેલા છો, તેના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમને ખબર છે કે μ0NIr²/2 x² + r² ની 3/2. હવે અહીંયા ધ્યાન રાખવા જેવી બાબતો કે જો તમને અહીંયા કેન્દ્ર ભાગનું ચુંબકીય ક્ષેત્રનું કિંમત ખબર હોય, સૂત્ર તો તમને ખબર છે કે μ0NI/2r થાય, તો અહીંયા આ સૂત્રની અંદર બધી કિંમત આપણે અલગ અલગ પાડીએ, નીચેથી અહીંયા ઘનમૂળમાંથી આપણે R બાદ કરીએ, તો અહીંયા R તમે અહીંયા જોઈ શકો છો કે તો તમારું સૂત્ર અહીંયા આવી રીતે થશે કે μ0NI/2r ગુણ્યા r³ / r² તમે આ બીજી રીતે પણ કરી શકો છો કે ઉપર નીચે r વડે ગુણી કાઢો તો પણ તમને આ કિંમત મળી જાય. તો એટલા માટે તમે અહીંયા જોઈ શકશો કે μ0NI/2r એ તો આપણું સૂત્ર આગળનું જ હતું,
કે વર્તુળાકાર લૂપના કેન્દ્ર સ્થાને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ગુણ્યા r³ અપોન r² વત્તા x² થાય છે. હવે આ r³ અપોન r² વત્તા x² એટલે કે કઈ કિંમત? તો અહીંયા હવે ધ્યાન રાખવાનું કે અહીંયા આ વર્તુળની આ ભાગ, આ ખંડ P બિંદુ પાસે થીટા ખૂણો બનાવે છે. એટલે કે આપણે જો સાઈન થીટાની કિંમત શોધીએ તો સાઈન થીટા બરાબર થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે સામેની બાજુ થીટાની r આપેલી છે તમને અહીંયા, ભાગ્યા કર્ણ, એટલે કર્ણની કિંમત થશે √x² વત્તા r². અહીંયા તમારું કર્ણ એટલે કે અહીંયા r² તમને કિંમત આપેલી છે, એટલે કે r ની કિંમત શોધવી હોય તો √x² વત્તા r² થાય. તો એટલા માટે જો આ સાઈન થીટાનો ક્યુબ કરો એટલે કે r નો ક્યુબ એટલે r³, √x² વત્તા r² નો ક્યુબ એટલે કે તમારી એ કિંમત આવી રીતે થાય, એટલે કે x² વત્તા r² ની 3/2 ઘાત. એટલે કે ડાયરેક્ટ તમે આ કિંમત મૂકી શકો છો કે વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તમારું ડાયરેક્ટ B0 × sin³ થીટા તમારું આ સૂત્ર બનશે. હવે કેન્દ્ર પાસે એટલે કે તમે અહીંયા જોઈ શકો છો કે આ વર્તુળના કેન્દ્રથી આ x અંતર તમારું હવે કંઈ હશે જ નહીં, એટલે x ની કિંમત તો તમારી 0 થઈ જવાની. x ની કિંમત તમારી 0 થઈ જવાની એટલે કે આ સૂત્રની અંદર x બરાબર જ તમારું 0 થઈ જવાનું, એટલે વધશે ખાલી તમારો r², એટલે કે r ની 2 ઘાત ગુણ્યાની 3/2 ઘાત, એટલે 2 2 ઉડી જવાના, એટલે કે તમારી કિંમત ખાલી વધશે છેદમાં r3. હવે સૂત્રની ઉપર r² હતો, છેદમાં આવ્યો r³ એટલે r³ આ સ્ક્વેર ઉડી જવાનું એટલે વધવાનું ખાલી r. એટલા માટે તમારું સૂત્ર બનશે B = μ0 NI/2r. આગળ બીજી એક શરતની આપણે વાત કરીએ તો કેન્દ્રથી ખૂબ જ નજીકના બિંદુ માટે કે જ્યાં x r કરતાં ઘણો બધો નાનો છે ત્યાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું બનશે? તો આ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર યાદ રાખવું કે B = μ0 NI/2r. 1 - 3x²/2r². ક્યારે? કે જ્યારે x ની કિંમત r કરતાં ઘણી બધી નાની હોય ત્યારે જ. ત્યારબાદ કેન્દ્રથી દૂરના બિંદુ માટે એટલે કે r ની કિંમત કરતાં x ઘણો બધો વધારે હોય ત્યારે વાત કરીએ, એટલે કે r કરતાં x ઘણો બધો વધારે હોય તો ઉપરના સૂત્રની અંદર એટલે કે અહીંયા આ તમારા r ની કિંમત સીધી તમારી શું થઈ જવાની? અવગણી જવાની. r ની કિંમત જ અવગણી જવાની એટલે તમારા સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત આવી મળશે કે B = μ0 NI/2x³, એટલે કે છેદમાં x નો સ્ક્વેર તો હતો જ, એના ગુણ્યા 3/2 ઘાત, એટલે 2 2 ઉડી ગયા, એટલે કે x ની ખાલી 3 ઘાત વધે. તેટલા માટે B = μ0 NI/2x³ × r². આ તમારો જવાબ મળશે. આ મુદ્દો ખાસ યાદ રાખવો કે નિયમિત આકાર ધરાવતા એટલે કે ચોક્કસ સમમિતિ ધરાવતા ભૌમિતિક આકારના પરિપથવાળા લૂપના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર તમારું 0 જોવા મળશે. આ મુદ્દો ખાસ યાદ રાખવો. હવે અહીંયા તમારા આગળના ટોપિકની વાત કરીએ કે અનંત લંબાઈના ઘન નળાકારને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ નળાકારની અંદર તમને 1 2 અને 3 એમ 3 અલગ અલગ આંકડા દેખાય છે. એક બિંદુ પહેલું બિંદુ એટલે કે એ બિંદુએ વર્તુળાકાર લૂપની ત્રિજ્યા સ્મોલ r નળાકારની ત્રિજ્યા કરતાં નાની છે. બીજું બિંદુ એટલે કે તમારું r નળાકારની ત્રિજ્યા જેટલું જ છે. ત્રીજો બિંદુ કે જ્યાં ત્રિજ્યા એ લૂપની ત્રિજ્યા નળાકારની ત્રિજ્યા કરતાં વધારે છે. એટલે કે આ 3 મુદ્દા ખાસ ધ્યાન રાખવા. એટલે કે નળાકારની અંદરના બિંદુ માટેની આપણે વાત કરીએ એટલે કે જ્યાં કેપિટલ R કરતાં સ્મોલ r તમારો નાનો છે, એટલે કે અહીંયાથી તમારો પસાર થતો પ્રવાહ આપણે સૌથી પહેલાં શોધવું પડે. તેટલા માટે આ ત્રિજ્યાના ક્ષેત્રફળમાંથી પસાર થતો પ્રવાહ આપણે આવી રીતે શોધી શકીએ કે બહાર નળાકાર એટલે કે મેઇન નળાકારમાંથી પસાર થતો પ્રવાહ તો I હતો, અને આપણે અંદરના ભાગ માટે જોવું છે એટલે I × πr² અપોન πr². પાઈ ઉડી જાય એટલે કે તમારા પ્રવાહની કિંમત આટલી જોવા મળશે. હવે એમ્પિયર સર્કિટના નિયમ પરથી એમ્પિયર સર્કિટનો નિયમ આપણને ખબર છે B.dl = μ0 I. હવે અહીંયા ધ્યાન રાખવાનું dl એટલે કે વર્તુળાકાર પથની લંબાઈ એટલે કે તો 2πr થવાની જ છે. વર્તુળાકાર પથ એટલે પરિઘની લંબાઈ 2πr થાય.
આઈ ડેશની આપણે કિંમતો મૂકી દઈએ એટલે આપણે અહીંયા કિંમત મૂકી દીધી. અહીંયા આર સ્ક્વેર છે અને અહીંયા આર એટલે એક આર તમારું ઉડી જવાનું એટલે તમારું છેલ્લું સૂત્ર મળશે μ0IR/2πr સ્ક્વેર કે જ્યાં છેદવાળો આર તમારું કેપિટલ આવશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર સ્મોલ આર એટલે કે એ લૂપની ત્રિજ્યાના સમપ્રમાણમાં જોવા મળે છે. બીજો કિસ્સો કે કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર પરિપથ માટે એટલે કે બીજો બંધ લૂપ એટલે કે બંધ નળાકારનો અંદરનો ભાગ જે હતો એટલી ત્રિજ્યા માટે આપણે જોઈએ છે. તેના માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તો તમને ખબર જ છે μ0I/2πr એટલે કે એ કિંમત તમારી મહત્તમ જોવા મળશે. હવે અહીંથી બહારના બિંદુ માટેની વાત કરીએ આપણે કે જ્યાં તમારી ત્રિજ્યા સ્મોલ આર કેપિટલ આર કરતાં ઘણી બધી મોટી હોય ત્યારે એટલે કે બહારના ભાગના ત્રિજ્યા માટે એમ્પિયર સર્કિટના નિયમનો ઉપયોગ કરો, કિંમત મૂકો એટલે કે તમારો જવાબ મળશે μ0I/2π સ્મોલ આર એટલે કે તમારું અહીંયા ચુંબકીય ક્ષેત્ર 1/r ના સમપ્રમાણમાં જોવા મળશે. એટલે કે તમે અહીંયા નાનકડા આલેખ ઉપરથી તમે જોઈ શકો છો કે લૂપની ત્રિજ્યા જેમ જેમ નળાકારની ત્રિજ્યા સુધી વધતી જશે ત્યાં સુધી એટલે કે નળાકારની લૂપના અંદરના ભાગમાં બી ચલે છે બી ચલે છે આર જોવા મળે છે. એટલે કે જ્યારે એ ત્રિજ્યા સ્મોલ આર કેપિટલ આર જેટલી થઈ જાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર તમને મહત્તમ જોવા મળશે. અને નળાકારથી બહારના ભાગ માટે એટલે કે તે ત્રિજ્યા કેપિટલ આર કરતાં મોટી થઈ જાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર 1/r ના સમપ્રમાણમાં ઘટતું જતું જોવા મળે છે. હવે અનંત લંબાઈના પોલાવાહક નળાકારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, ધ્યાન રાખજો અહીંયા પોલાવાહક નળાકારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર જોવું છે. અહીંયા તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે આ નળાકાર તો લીધેલો જ છે કે જે અંદરથી પોલો છે. હવે આ નળાકારની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2 અને 3 તમને અલગ અલગ બિંદુ દેખાઈ રહ્યા છે. એક બિંદુ એટલે કે સૌથી નાનકડું લૂપ, બીજું બિંદુ એટલે કે જે નળાકારની અક્ષ છે એટલે કે નળાકારની ત્રિજ્યા જેટલું જ, અને ત્રીજું કે જે નળાકારની બહાર તરફ જઈ રહ્યું છે. હવે આ જ આકૃતિ આડછેદના સ્વરૂપે જોઈએ તો તમને ખબર પડશે કે અહીંયા પહેલો ભાગ જે નળાકારની સૌથી અંદરનો ભાગ છે એટલે કે આપણે સ્મોલ એ ત્રિજ્યાની વાત કરીએ છીએ. બીજો ભાગ એટલે કે જેની ત્રિજ્યા સ્મોલ બી છે કે જે નળાકારની પોતાની ત્રિજ્યા છે. અને ત્રીજો ભાગ કે જે નળાકારનો બહારનો ભાગ જોવા મળે છે. હવે સૌથી અંદરના ભાગ માટેની વાત કરીએ એટલે સ્મોલ એ ત્રિજ્યાની વાત કરીએ તો તેની અંદરથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં તેટલા માટે ચુંબકીય ક્ષેત્ર 0 બની જશે. હવે જો એ ત્રિજ્યા સ્મોલ એ અને સ્મોલ બીની વચ્ચે હોય એટલે કે સ્મોલ એ અને સ્મોલ બીની વચ્ચે એટલે કે આપણે આ ભાગની વાત કરીએ છીએ. જો આ ભાગની વાત થતી હોય તો આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે શોધીશું એટલે કે જો આર બરાબર એ જેટલું હોય એટલે કે આર ત્રિજ્યા સ્મોલ એ જેટલી હોય તો ચુંબકીય ક્ષેત્ર તમને 0 જોવા મળશે. અને જો એ ત્રિજ્યા સ્મોલ બી જેટલી હોય એટલે કે બહારના ભાગ જેટલી હોય તો ચુંબકીય ક્ષેત્ર તમને μ0I/2πb જેટલું જોવા મળશે. કઈ રીતે? તો આ સૂત્રની મદદથી આપણે આ કિંમત શોધીએ છીએ. કેમ કે જો આર એ જેટલી હોય તો a² - a² અંશ જ 0 થઈ ગયો તો ચુંબકીય ક્ષેત્ર 0 મળશે. એટલે આપણે આગળ કંઈ શોધવાની જરૂર જ નથી. બીજી વાત કરીએ, બીજો કિસ્સો આર બરાબર સ્મોલ બી હોય તો b² - a² b² - a² થઈ જવાનું, અંશ છેદ સરખા થઈ જવાના એટલે બંને ઉડી જવાના. એટલે જવાબ આપણને મળવાનો μ0I/2πb. કેમ કે આપણે અહીંયા જ વાત કરી કે આર બરાબર આપણે લઈએ છીએ અહીંયા બી. હવે ત્રીજો કિસ્સાની આપણે ચર્ચા કરીએ કે જો સ્મોલ આર ત્રિજ્યા એ અને બી બંને કરતાં મોટી હોય તો તમારા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થવાનું? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2πr એના મદદથી આપણે શોધી શકીએ છીએ. નળાકારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર તમારું 0 જોવા મળશે. કેમ કે આર બરાબર 0 થઈ જાય નળાકારની અક્ષ ઉપર. આમ આપણે કોઈ પણ નળાકારની વાત કરીએ
તો નળાકારની અક્ષ એટલે કે કોઈ પણ ત્રિજ્યા આવશે જ નહીં, તેટલા માટે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમારું 0 જોવા મળશે. હવે આગળ આ કિસ્સો લઈએ કે પાતળા પોલા નળાકાર વાહકના કોઈ પણ સ્થાન આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર જોવું હોય તો કઈ રીતે જોઈશું? તો અહીંયા તમે જોઈ શકો છો કે 3 સ્થાન 1, 2 અને 3 બતાવેલા છે, જ્યાં 1 પોલા નળાકારની અંદરની બાજુ છે, 2 નળાકારની અક્ષ ઉપર છે, 3 કે જે બહારની બાજુ છે. આપણે આગળ જ વાત કરી તેમ અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર 0 જ થવાનું. 2 બિંદુ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થવાનું μ0I/2π કેપિટલ R, કે જ્યાં કેપિટલ R નળાકારની ત્રિજ્યા છે. બહારના બિંદુ માટે તમારા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર થશે μ0I/2π સ્મોલ r, કે જ્યાં સ્મોલ r એટલે કે જે પણ અંતર હોય તે અંતરનું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધી રહ્યા છીએ. આલેખ ઉપરથી તમે અહીં જોઈ શકશો કે અંદરના ભાગે ચુંબકીય ક્ષેત્ર 0 છે, એટલે આ ભાગમાં તમને અહીંયા કશું જ બતાવેલું છે. r બરાબર r થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર મળે છે, એટલા માટે આલેખ તમારો ત્યાંથી આમ ચાલુ થાય છે, એટલે કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમારું મહત્તમ જોવા મળશે. ત્યાંથી બહારના ભાગ માટે ચુંબકીય ક્ષેત્ર 1/r ના સમપ્રમાણમાં જોવા મળશે. નેક્સ્ટ ટોપિકની આપણે વાત કરીએ ચુંબકીય ચાલક બળ. ચુંબકીય ચાલક બળ એટલે શું? એટલે કે જ્યારે પણ કોઈ પણ પરિપથની અંદર ચુંબકીય તીવ્રતાના કારણે પ્રવાહનું વહન થાય ત્યારે એમ્પિયર સર્કિટલના નિયમમાં ચુંબકીય ક્ષેત્રના બદલે એટલે કે P બરાબર તમારું કિંમત લેવી પડે μ0 × H, કે જે તમારા 5મા ચેપ્ટરની થિયરીની અંદર આપણે આ વસ્તુ ભણેલા છીએ કે B બરાબર μ0H થાય. એટલે આ કિંમત ખાલી એમ્પિયર સર્કિટલના નિયમમાં મૂકી દેવાની, એટલે કે B.dl બરાબર μ0 સિગ્મા, એ તો એમ્પિયર સર્કિટલનો નિયમ છે જ. બીના બદલે કિંમત મૂકી દો μ0 × H, μ0 ઉડી જવાના. તો એટલા માટે તમારું છેલ્લે સૂત્ર મળશે H.dl બરાબર સિગ્મા I. આ બળ દ્વારા એટલે કે આ ચુંબકીય તીવ્રતાના બળ દ્વારા આપણને વિદ્યુત પ્રવાહ મળ્યો હતો, તો એટલા માટે આ બળ ચુંબકીય ચાલક બળ કહેવામાં આવે છે, કે જેનું સૂત્ર થશે બંધ પરિપથનું સંકલન H.dl બરાબર સિગ્મા × I. હવે આગળની આપણે વાત કરીએ કે જે છેલ્લા ટોપિક તરફ આપણે જઈ રહ્યા છીએ, B × X વક્ર. એટલે કે BX વક્રની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. એટલે કે આ વક્ર આપણને કહેવા શું માંગે છે? એટલે કે કોઈ પણ ગોચડાના કેન્દ્ર આગળ એટલે કે x બરાબર 0 હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર તમારું અહીંયા મહત્તમ જોવા મળે છે. અહીંયા આ BX વક્રની ઉપયોગિતા શું છે આપણે અહીંયા આગળ જોઈશું. હવે અહીંયા તમે અહીંયા જોઈ શકો છો કે P બિંદુ અને Q બિંદુ તમને અહીંયા આકૃતિમાં આપેલા છે. આલેખમાં તમે જોઈ શકો છો એક ડાબી બાજુ છે, એક જમણી બાજુ છે. આ બિંદુ એટલે કે તમારું વક્રતા બિંદુ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો કે આ બિંદુ આગળ વક્રતા, આ બિંદુ ઉપરની અને નીચેની બાજુથી વક્રતામાં ફેરફાર થઈ રહ્યા છે, અને P અને Q બિંદુ આગળ એટલે કે ત્યાં તમારું કોઈ જ વક્ર જોવા મળતું નથી, ત્યાં તમારી સુરેખ લાઈન જોવા મળે છે, એટલે કે શૂન્ય વક્રતાવાળું બિંદુ પણ કહેવામાં આવે છે. ગૂંચળાના કેન્દ્રથી તે r/2 જેટલા અંતરે આવેલું છે. આ બંને વક્રતા બિંદુઓ વચ્ચેનું વિભાજન ગૂંચળાની ત્રિજ્યા જેટલું તમારું જોવા મળે છે, કે જે તમારું કેપિટલ R અહીંયા આલેખમાં તમને દર્શાવેલી છે. આ વક્રતા બિંદુઓનો ઉપયોગ હાલ્મહોલ્ટ્ઝ ગૂંચળાની ગોઠવણી માટે થતો જોવા મળે છે. અહીંયા તમે જોઈ શકો છો હાલ્મહોલ્ટ્ઝ ગૂંચળાની ગોઠવણી. તો આવી ગોઠવણી શેના માટે વપરાય છે? તો આ ગોઠવણી ઓછા વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે વાપરવામાં આવે છે. તો આ ગોઠવણી વાપરવા માટેની જરૂરિયાત એટલે કે શરતો શું હોવી જોઈએ? તો બંને ગૂંચળાઓ સમઅક્ષીય હોવા જોઈએ, એટલે કે એક ગૂંચળું બીજું ગૂંચળું બંનેનું કેન્દ્ર એક જ અક્ષમાંથી પસાર થતું હોવું જોઈએ. બંને કેન્દ્રો વચ્ચેનું અંતર કોઈ પણ ગૂંચળાની ત્રિજ્યાને સમાન હોવું જોઈએ. બંને ગૂંચળાના સમતલો એકબીજાને સમાંતર હોવા જોઈએ, એટલે કે બંને ગૂંચળાની વાત કરીએ તો બંને એકબીજાને આમ સમાંતર હોવા જોઈએ. વિદ્યુત પ્રવાહની ગતિની દિશા બંને ગૂંચળામાં એક જ સરખી હોવી જોઈએ. જો ઉપરની શરતોનું એટલે કે આ 4 શરતોનું પાલન નહીં થાય તો તે હાલ્મહોલ્ટ્ઝ ગોઠવણી કહેવાશે નહીં. એટલે કે એક નાનકડા વિસ્તારમાં એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે હાલ્મહોલ્ટ્ઝ ગૂંચળાની ગોઠવણી બનાવીએ છીએ, કે જેના માટે તમારું આ
ઉપર દર્શાવેલો પી એક્સ વક્ર તમારું કામ લાગે.